સહજ ન્યૂઝ. સુરતમાં ધોધમાર વરસાદથી વાલક પાટિયાથી રામવાડી રોડ થયો જળબંબાકાર. રોડ પર વહેતી થઈ નદીઓના જોવા મળી રહ્યા છે દ્રશ્યો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. 7 જુલાઈના રોજ સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વાલક પાટિયાથી રામવાડી રોડ સુધીનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. સતત વરસી રહેલા વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રસ્તા પર ભરેલો આટલું પાણી ભરાઈ જતા રોડ નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો રોડ પર સર્જાઈ રહ્યા છે. અનેક 2 વ્હીલર તેમજ 4 વ્હીલર વાહનો પાણીમાં ફસાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરિણામે આ માર્ગ પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રાહદારીઓને પણ પાણી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. સાથે જ વરસાદની સ્થિતિ ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરેલા માર્ગો પરથી સાવચેતીપૂર્વક પસાર થવાની અપીલ કરવામાં આવે છે. રિપોર્ટર ભરત કોટડિયા, સહજ ન્યૂઝ, સુરત.